નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવે સિંહણમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ આ ધરતી ઉપર જીવનારા પ્રત્યેક જીવાત્માને, હર એક નાની મોટી વ્યક્તિને, કદાચ 6 મહિનાના ઘોડિયાની અંદરમાં રમનારા બાળક અને 80-90 વર્ષ 100 વર્ષ સુધી પહોંચી ગયેલી વ્યક્તિ, આ દરેકને અલગ અલગ રીતે, અલગ ભિન્ન ભિન્ન રીતે, કોઈ પણ અલગ સ્વરૂપથી આ 5 દોષોની પરેશાની જીવનમાં હોતી હોય છે. જ્યાં સુધી આપણે છદ્મસ્ત છીએ, મોક્ષની અંદરમાં નથી ગયા, જ્યાં સુધી આ સંસારનો અંત કરી 4 ઘાતી અઘાતી કર્મોના ભૂકા નથી બોલાવી શકતા, ત્યાં સુધી આ દોષોની પીડા રહેવાની એટલે રહેવાની. અરે તે ભવની અંદરમાં મોક્ષમાં જનારા વ્યક્તિઓને પણ જો આ પીડા થયેલી છે, એ ભવમાં મોક્ષમાં જવાના છે. યાદ કરો, નેમનાર પરમાત્માના ભાઈ રથનેમી એ ભવમાં મોક્ષમાં જવાના છે, છતાં પણ એમને મોનીય કર્મએ પરેશાન કરી બતાવ્યા. એ જ ભવમાં મોક્ષમાં જવાના છે. તમે વિચારી શકો છો? તો આપણો તો મોક્ષ ક્યારે થવાનો છે એ આપણને ખબર નથી. આપણે મોક્ષમાં જવાની છે કે નથી જવાના એ હજી આપણને ક્લિયરલી ખબર નથી. તો પછી આ 5 દોષોથી કેટલા સાવધાન રહેવું પડશે, કેટલા સાવધાન. તીર્થંકરોનો આત્મા હતા, રાવણ, સીતા, આ બધા ઉત્તમ વ્યક્તિઓ હતા, છતાં પણ એ લોકોને આટલા ઉત્તમ વ્યક્તિત્વ છે જેમનો મોક્ષ બહુ નિકટના સમયની અંદરમાં નિશ્ચિત થઈ ચૂકેલો છે, છતાં પણ એવી વ્યક્તિઓ જો આ 5 દોષોથી પરેશાન થયેલા હોય તો પછી મારી તમારી તો વાત જ નહીં મૂકવાની. આપણે તો કેટલા સાવધાન રહેવું પડે, કેટલા બધા સાવધાન. 16મા ભવની અંદરમાં તીર્થંકર મહાવીરનો આત્મા, 20મા ભવમાં તો ભવ નરકની અંદરમાં પહોંચી ચૂકેલા, 27 ભવ માત્ર પ્રભુના હતા. હજી મોક્ષમાં જવા માટેના માત્ર પરમાત્માને 6 ભવ બાકી છે. ત્યાં સુધીમાં તો પ્રભુ 20મે ભવે થઈ સિંહ, ચોથી નરકે ગયા, ત્યાંથી 24 સંસારે ભવ બહુલા થયા. એટલે 20મા ભવ પછી તો પરમાત્માનું અનંત સંસારનું પરિભ્રમણ થયેલું છે. શેના કારણે? આ 5 દોષોના કારણે. કાનમાં ધગધગતું શિશુ પણ રેડ્યું પ્રભુએ, આ એક ક્રોધ માન અભિમાનના કારણે. તો આ દોષો કેટલા ખતરનાક છે, કેટલા બધા પડકારજનક છે, કેટલા તાકાતવાન છે, અથવા તો તાકાતવાન આપણે એને કેટલા બનાવી દીધા છે. હકીકતમાં દોષોની તાકાત નથી હોતી. આત્મવીર્ય જ્યારે જાગે, એક અપૂર્વ ઉલ્લાસ જ્યારે જાગે, કર્મોની સામે જ્યારે આંખ કરવાની જ્યારે એક શક્તિ જાગે છે, શક્તિનું ઘોડાપુર જ્યારે અંદરમાંથી થનગનતું હોય છે, ત્યારે એ સમયમાં આ દોષો દુમ દબાવીને ભાગી જાય છે. પૂછ દબાકર ભાગ જાતે હૈ. પરંતુ એ કૌવત, એ તાકાત, એ આત્મવીર્ય, એ અપૂર્વ ઉલ્લાસ કેમ નથી આવતો? કારણ કે આપણે આ 5 દોષોથી દબાયેલા છીએ. આ દોષોની આપણે સ્વરૂપ નથી જાણ્યું, દોષોની બાબતોને નથી જાણી. જે દિવસે આ બાબત આપણે જાણી લઈશું એ દિવસે આપણે એવી અંદરમાંથી શક્તિને પેદા કરીશું કે કોઈ પણ હિસાબે આત્મભૂમિ ઉપર કબજો જમાવીને બેઠેલા આ 5 દોષોને મારે જીવનમાંથી હટાવી દેવા છે. જેટલી પણ જીવનમાં મંગલ અમંગલ, શુભ અશુભ ઘટનાઓ બને છે, આ 5 બાબતોના કારણે. પતિ પત્નીના ઝઘડા હોય, ભાઈ ભાઈના કોર્ટ કચેરી હોય, સાસુ અને વહુનો અણબનાવ હોય, એક જ ઘરની અંદરમાં રહેનારા 2 ભાઈઓ પરસ્પર જાણે કે ઉલટા ચાલતા હોય, ગુરુ શિષ્યના ઝઘડા રહેલા હોય, કોઈ પણ બાબતના ઝઘડા હોય, આ બધાનું એક જ કારણ છે ક્રોધ, માન, માયા, લોભ અને મોહ. આ 5 દોષો એવા છે કે જેને આખા વિશ્વને બાનમાં લઈ લીધું છે, સમગ્ર વિશ્વને. હવે એમાંથી છૂટી શકાય છે, કારણ કે અનંતા જીવો છૂટીને મોક્ષમાં ગયા છે.
તો આપણે પણ જઈ શકીએ છીએ, પરંતુ આપણે આપણી શક્તિને હજી જાણી નથી શક્યા, આપણે આપણા આત્મદ્રવ્યની વિશુદ્ધિને સમજી નથી શક્યા. હજી આત્મવીર્ય કોને કહેવાય, અપૂર્વ શક્તિ કોને કહેવાય, અપૂર્વ ઉલ્લાસ કોને કહેવાય, હું પણ ધારે તો બધું જ કરી શકું એમ છું, આવો એક પાવર હજી સુધી આપણે પ્રાપ્ત નથી કરી શક્યા. અને વારે તહેવારે આ 5 દોષોની સથવારો લઈ અને આપણે કોકની ઉપર વિજય પ્રાપ્ત કરીએ છીએ. મેં ક્રોધ કર્યો એટલે સામેની વ્યક્તિ શાંત થઈ ગઈ, એટલે મેં શું વિચાર્યું, જોયું, ક્રોધ કર્યો ને એટલે આ વ્યક્તિ શાંત થઈ ગઈ છે. અરે તમે તો ખોટી વ્યક્તિને ગુડવિલ આપી દીધી. હકીકતમાં તમારા ક્રોધની પાછળ છુપાયેલું પુણ્ય છે, અને એ પુણ્યએ તમને સફળતા આપી છે. બહારથી ભલે તમને દેખાતું હોય, વ્યક્તિના હાથની અંદરમાં તલવાર હોય અને એને એક ઝાટકો લગાવ્યો અને કોઈ વ્યક્તિને શરીરમાં નુકસાન થઈ ચૂક્યું, તો એ તલવારથી થયું છે એ અર્ધ સત્ય છે. તલવાર પકડનારા હાથની અંદરમાં જબરજસ્ત તાકાત હતી અને વેગ સાથે, ફોર્સ સાથે એ તલવાર વિંજાઈ અને વ્યક્તિ ઉપર પડી. બાકી જો તલવારથી આદમીને ઘા વાગતો હોય તો નાનકડા 6 મહિનાના બાળકના હાથની અંદરમાં તલવાર આપો, એટલું નુકસાન નહીં થાય, એટલો મોટો ઘા નહીં પડે, એટલું શરીરના 2 ભાગ નહીં થઈ જાય. એટલે પાછળનો જે ઇનવિઝિબલ ફોર્સ છે, પુણ્ય શક્તિ, પુણ્ય તાકાત, એને આપણે સમજી નથી શકતા અને ક્રોધને ક્રેડિટ આપીએ છીએ. એના કારણે પુણ્ય તત્વ આપણું નારાજ થઈ જાય છે. પુણ્ય તત્વ કહીને કે જે વ્યક્તિ મને ક્રેડિટ નથી આપતો, જે વ્યક્તિને મારી પડી નથી, જે વ્યક્તિને મારી કોઈ ઈચ્છા નથી, તો શું કામ મારે એની પાસે જવાનું, શું કામ મારે એને મળવાનું. બસ આ જ બાબતને લઈ અને આ મહાત્મા આપણી સમક્ષ આવેલા છે, પૂજ્ય ઉદ્યોતન સુરીશ્વરજી મહારાજ. 17,000 શ્લોકોની અંદરમાં એમને જે રીતે સ્વરૂપ વર્ણન કરેલું છે, એમ લાગે કે માર્ગ ભૂલેલા જીવન પથિકોને પ્રતિબોધ કરવા માટે આ મહાત્મા તૈયાર થયેલા છે. બાકી એમને શું હતું, શું કામ આ 17,000 શ્લોકોનો ગ્રંથ બનાવવાનો, શું કામ આટલું બધું મગજ કસવાનું, શું કામ આટલી બધી મહેનત કરવાની. મહાત્મા પણ સૂઈ શકતા હતા, આરામ કરી શકતા હતા, મહાત્મા પણ એમને પોતાની જિંદગી વિતાવી શકતા હતા. પણ નહીં, કરુણા, અંદરનો પ્રેમ, અંદરનો સ્નેહ, અંદરની એક લાગણી એમને કદાચ શાંત બેસવા નહીં દીધા હોય અને આવો સરસ મજાનો શ્લોક, આવો સરસ મજાનો ગ્રંથ આપણી સમક્ષ મૂકી દીધો. અને કથાના માધ્યમ દ્વારા સ્વરૂપ પણ બતાવશે અને એની નુકસાન કરનારી કથા પણ બતાવશે. અને આ કથા એવી છે કે લગભગ ઘરની અંદરમાં એક સરખી રીતે આ કથા થતી હોય છે. પાત્ર બદલાતા રહેશે, ગામનગર બદલાતા રહેશે, કથાનો કન્સેપ્ટ થોડો બદલાતો રહેશે, થોડો, જાજો નહીં, પણ પાયું મૂળ તત્વ તો આ જ રહેવાનું. કે જીવનની અંદરમાં કોઈક એવો દોસ્ત બનાવ્યો, એ માયાવી હતો, આપણે ભોરા હતા, અથવા તો આપણે માયાવી હતા, સામેની વ્યક્તિ બિલકુલ ભોરી હતો, હૃદયનો સ્વચ્છ હતો, અને પછી જે ઘટનાક્રમ બને, બસ આવું જ બને છે ને. એક કોલેજની અંદરમાં જનારી યુવતી હોય અથવા તો કોલેજમાં જનારો કોઈ યુવક હોય અને યુવકની સાથે કોઈએ મૈત્રી કરી, મિત્રચારી કરી, એને બરોબર પોતાના વશમાં લઈ લીધો. દીકરાને એમ છે, દીકરીને એમ છે કે આ વ્યક્તિ મને પ્રેમ કરે છે, પણ ઓલી વ્યક્તિ કોઈ કારણસર તમને પ્રેમ કરે છે. પ્રેમ નથી, એનો કોઈક છે ને નિહિત સ્વાર્થ છે, કોઈ સ્વાર્થ મૂલક એનો પ્રેમ છે. પ્રેમ ખાલી પ્રેમનું નામ દેવાય છે, હકીકતમાં તો આ એક જાતની સોદાબાજી છે, ગોઠવણ છે. પણ ભોરા હૃદયનો દીકરો કે ભોરા હૃદયની દીકરી આ વાત નથી સમજી શકતી કે ભાઈ એને મારું રૂપ ગમે છે, એને મારું સૌંદર્ય ગમે છે, એને મારી બ્યુટી ગમે છે, હું કરોડપતિનો દીકરો કે દીકરી છું, એને એ ચીજ વધારે ગમે છે અને એને એ ચીજ હાંસલ કરવા માટે, પ્રાપ્ત કરવા માટે મને એક ટાર્ગેટ બનાવ્યો છે. હું એના માટે ચોઈસ નથી, એના માટે કોઈક પગથિયું છું ઉપર જવા માટે, એ મારો ઉપયોગ કરવા માટે માંગે છે. જો આટલી સમજદારી યુવા દીકરી કે દીકરો ન શીખી શકતો હોય તો એને કોલેજના પગથિયા ઉપર પગ મૂકવાનો અધિકાર નથી. એ દીકરા દીકરીએ આટલી સ્પષ્ટ સમજ પ્રાપ્ત કરી લેવી જોઈએ, એની સિક્સ સેન્થ, એના દ્વારા એને જાણી લેવું જોઈએ કે કઈ વ્યક્તિ નજીકમાં મારી નજીકમાં શેના માટે આવે છે, શું કામ એને મારી નજીકમાં આવવાની જરૂર છે, એને શું મારાથી ફાયદો દેખાયો, શું એને મારી પાસેથી શું જોઈએ છે, કેમ વ્યક્તિ મારી પાસે આટલો બધો પાગલ છે, મારી પાછળ ફરે છે, મારા માટે આટલી કુરબાની કરે છે, આટલા બધા પૈસા ખર્ચે છે, કેમ, ભાવ શેના માટે. બસ આ એક સવાલ એને જાતને પૂછવાનો અને પછી થોડી ઘણી એની એક્ઝામ લેવાની, પરીક્ષા કરવાની. બની પણ શકે કે સાચા દિલથી ચાહતો હોય, સાચો ઋણાનુબંધ હોય, સાચો પ્રેમ પણ હોય. આપણે એમ નથી કહેતા કે બધા ધોખાબાજ જ હોય છે,
બધા આવા માયાદિત્ય જેવા કપટી હૃદયવાળા જ હોય છે, નથી હોતા. કેટલા સારા પણ હોય છે, એવા ઉત્તમ દીકરા દીકરીઓ પણ છે, પણ એને શોધવા માટે તમારે મહેનત તો કરવી પડશે. પણ હિન્દુસ્તાનના ભોળા હૃદયના માણસો, આ હિન્દુસ્તાન આ સુધીમાં જે લૂંટાયું, હિન્દુસ્તાન આ સુધીની અંદરમાં જે પાયમાલ થતું આવ્યું, આ હિન્દુસ્તાન આ સુધીની અંદરમાં ગુલામોની જંજીરની અંદરમાં જે જકડાતું આવ્યું, હિન્દુસ્તાન આ સુધીની અંદરમાં આક્રમણખોરોથી માર ખાતું કેમ આવ્યું છે? હૃદય ભોરું હતું. પૃથ્વીરાજ ચૌહાણ એટલો ભોરો હતો કે એને મુસ્લિમ બાદશાહને દર વખતે માફ કર્યો, છોડી દીધો, એને હરાવીને પોતે જીત્યો છે, ઓલો હાર્યો છે, રવાના કર્યો છે. અને આ બાજુ સંયુક્તા રાણીના પ્રેમની અંદરમાં પડેલા પૃથ્વીરાજ ચૌહાણને તૈયારીની તક ન મળી. અને આવી જ રીતે ગદ્દારી, દગાબાજી, મેં તમને કીધું ને, હિન્દુસ્તાનની અંદરમાં અંગ્રેજોએ અને મોગલોએ રાજ કર્યું છે માત્ર ને માત્ર ગંદારીના ખેલ ખેલીને. કોકને ફોડ્યા, પૈસા આપીને, લાલચ આપીને, રાજ્ય આપવાની લાલચ આપીને, અને એટલા બધા પાયમાલ કરી નાખ્યા માત્ર ગદ્દારી કરીને, વિશ્વાસઘાત કરીને. એવી વ્યક્તિના રાજ લાંબા નથી ચાલતા. થોડી ઘણી સફળતા શરૂઆતમાં મળી જાય, અંતે તો વિજય કુદરત ભોરી વ્યક્તિનો કરવાનો છે, જેનું કોઈ નથી. એનું દુનિયામાં સર્વશક્તિમાન ઈશ્વર એના પડખે આવીને ઉભા રહી જતા હોય છે. તો પૃથ્વીરાજ ચૌહાણે ખાલી એક વખત હાર મારી અને શું હાલત થઈ છે ઇતિહાસ ખબર છે. તમે એની સિરિયલો પણ જોઈ હશે, એની મૂવીઓ પણ જે આવેલી છે જોઈ હશે, ઇતિહાસ પણ વાંચેલો હશે પુસ્તકોની અંદરમાં. બસ હિન્દુસ્તાન આવું ભોરા હૃદયનું દિલ લઈને બેઠેલું છે. અને આ કથાની અંદરમાં ધર્મનંદન સુરીશ્વરજી મહારાજ રાજા પુરંદરનત્તને અને મંત્રી વાસવને આ જ વાત સમજાવે છે કે માયા જીવનની અંદરમાં કેવી પરેશાની કરતી હોય છે. એક માયાવી કપટી પુરુષ જીવનની અંદરમાં આવે અને કેવી તમારી જીવનની બધી જ વ્યવસ્થાને છિન્ન ભિન્ન કરી દેતા હોય છે. આખી તમારી જીવનનો એક ગોઠવાયેલો એક સેટઅપ, આખું સેટઅપ કેવું અપસેટ કરી નાખે, કેવું બરબાદ કરી નાખે છે. ગામવાળાએ સ્થાનુને ચેતવ્યો, કથા આગળ વધારું છું. ગામવાળાએ સ્થાનુને ચેતવ્યો કે દોસ્ત, આ તને ઉચિત નથી. આ વ્યક્તિ મિત્રચારી માટે યોગ્ય નથી. ક્રૂર છે, ઘાતકી છે, સ્વાર્થી છે, માયાવી છે, કપટી છે, દંભી છે. અમે અનુભવ કરી ચૂકેલા છીએ, અમને ખબર છે, આ નગરમાં વર્ષોથી રહીએ છીએ. પણ ખબર છે શું હોય છે? સજ્જન વ્યક્તિ ખરાબ તો નથી બની શકતો, પણ કોકની ખરાબીને માની પણ નથી શકતો. કેટલી મોટી આ એક કુદરતે સજ્જન વ્યક્તિને કમનસીબી આપી છે. એ ખરાબ તો નથી બની શકતો, એ કોઈનું ખરાબ તો નથી કરી શકતો, પણ કોઈક મારી સાથે ખરાબ કરી રહેલું છે એટલું એ માનવા પણ તૈયાર નથી. એટલી સજ્જનતાની હદ એ બેઠેલો છે. એ કે પણ કેમ મારું બગાડે? શેના માટે મારું બગાડશે? શું કરશે બગાડીને? દોસ્ત, આ માયાવી વ્યક્તિઓ છે, એને માયાના ખેલ ખેલવા જ મજા આવે. એ સીધી રીતે નહીં જીવી શકે. સાપણ હંમેશા વાંકી ચૂકી જ ચાલવાની. એ માયા વાંકી ચૂકી જ ચાલે, એનો નેચર છે. આમાં કોઈ ફેરફાર ન થાય. ધીસ ઇઝ નેચર. આમાં તમે કોઈ ફેરફાર ન કરી શકો. પરંતુ સ્થાનનું વાત માનવા તૈયાર નથી. આજે પણ મમ્મી પપ્પાને જ્યારે ખબર પડે છે કે મારો દીકરો કે મારી દીકરી કોઈ એક વ્યક્તિની ફ્રેન્ડશીપની એમાં છે, અને જ્યારે એને ઘરની અંદરમાં લઈ આવે છે અને અનુભવી આંખો દ્વારા માતા પિતાએ પારખી લીધું કે આ દીકરો મારી દીકરી માટે કે આ દીકરી મારા દીકરા માટે અયોગ્ય છે, અમને યોગ્ય નથી લાગતી. અનુભવની આંખ છે. અને એક વાત સમજી રાખજો, અનુભવની આંખ અલગ છે અને અટ્રેક્શનની આંખ અલગ છે. દીકરા દીકરી માત્ર અટ્રેક્શનની આંખોથી જોવા ટેવાયેલા હોય છે અમુક ઉંમર સુધી. ટીનેજ ઉંમરની અંદરમાં 17 વર્ષ, 18 વર્ષ, 20 વર્ષ, 22 વર્ષ. નહીં તો શું કામ શ્રદ્ધા વાલકર જેવી છોકરીઓના ટુકડા થઈ જાય? નહીં તો શું કામ સારી સારી એક્ટ્રેસોને આપઘાત કરવા પડે? શું કામ ફસાઈ જતી હોય છે? શું કામ એના જીવનની અંદરમાં હાહાકાર સર્જાતો હોય છે? કારણ કે અટ્રેક્શનની આંખ એ તમને જીવનમાં બીજું આગળનું નહીં જોવા દે. એ બસ એનું રૂપ, સૌંદર્ય, એનો પ્રેમ, એની સલામતી ખાલી જોવા દેશે. અને માતા પિતાની અનુભવી આંખ સમજી ગઈ કે આની આંખોમાં એક માયા છે, એક દંભ છે, એક કપટ છે, એક લાલચ છે, એક લાલસા છે, એક આસક્તિ છે, એક આવેગ છે. આ દીકરી નથી જોઈ શકતી, એ અનુભવની આંખ જ જોઈ શકે. અને એ અનુભવની આંખ એ 30-32 વર્ષ પછી જ ખુલે છે. એકાદ ઠોકર ખાધી હોય. માતા પિતા પણ સંસારની અંદરમાં રહેલા છે, એમને પણ આ સંસારની અંદરમાં ઘણું બધું આવું બધું જોઈ ચૂકેલા છે.
એટલે માતા પિતા કહે છે દીકરા કે દીકરીને કે બેટા આ અયોગ્ય પર્સન છે, આ વ્યક્તિ તારા જીવન માટે યોગ્ય નથી, બેટા ફ્રેન્ડશીપ તોડી દે. દીકરી હોય અથવા તો દીકરો હોય, કોઈની પણ વાત કરું છું, બંને જણા આવી રીતે પાયમાલ થયેલા મેં જોયા છે. હજારો કિસ્સા મેં મારી સગી આંખે જોયેલા છે. માતા પિતા લઈને આવેલા છે અને દીકરા દીકરીને હું મળેલો છું અને એ લોકોએ રડી રડીને પોતાની વાત કબૂલ કરી છે કે માતા પિતાની વાત માની હોત તો આ હદે અમારી પાયમાલી જીવનમાં ન થઈ હોત. પરંતુ અનુભવની સામે અટ્રેક્શન હંમેશા જીતી જાય છે. માતા પિતા કહેશે બેટા નોટ, આ યોગ્ય નથી, બેટા છૂટા પડી જાઓ, કોઈ સારી ફ્રેન્ડશીપ પકડો. અમે પણ સમજીએ કે આ ભાવુક હૃદયની અંદરમાં એક ફ્રેન્ડ જોઈએ, એક મિત્ર જીવનમાં જરૂરી હોય છે જે તમને સધિયારો આપે, તમે એની સાથે ખુલ્લા દિલે વાત કરી શકો, તમે જઈ શકો. પણ બેટા આ અયોગ્ય વ્યક્તિ છે. પણ દીકરી કે દીકરો સામે કે મમ્મી તમને શું ખબર પડે, હવે તમે આ જમાનામાં કશું જાણો નહીં. બેટા જમાનો કોઈ પણ હોય પણ અનુભવ છે ને એ દરેક જમાનામાં એક સરખો હોય છે. અમને અમારા અનુભવ પ્રમાણે દેખાય છે કે આ અયોગ્ય છે. શ્રદ્ધા વાલકરને એના પિતાજીએ આ વાત વારંવાર સમજાવી હતી કે બેટા એ દિલ્હીનો વિધર્મી છોકરો બેટા અયોગ્ય છે, ન જતી એની પાસે. પણ દીકરીએ શું કીધું ખબર છે? શ્રદ્ધા વાલકરે જવાબ શું આપ્યો? હું મેચ્યોર છું, મારા નિર્ણય લઈ શકું છું, તમારે મારી બાબતો વચ્ચે નહીં આવવાનું. અને ધરાર પિતાજીની ઉપરવટ થઈને ગઈ, ટુકડે ટુકડા થઈ ગઈ, આંખની સામે છે. આવા તો એકાદ નહીં, હજારો કિસ્સા તમે જોયેલા છે, સાંભળેલા છે, વારંવાર સાંભળેલા છે. આ બંગાળની અંદરમાં ટ્રેની ડોક્ટર ઉપર જે ભયંકર અત્યાચાર થયો, એ દીકરીએ પણ કોકની ઉપર વિશ્વાસ રાખ્યો તો હશે ને. એ જે વ્યક્તિ હશે, મિત્રાચારી રાખી હશે તો જ કદાચ આવું બનેલું હશે. એટલે અનુભવ માની નથી શકતા. આ ગામવાળા પોતાની અનુભવી નજરથી કહે છે સ્થાનુને. આ સ્થાનુ એટલે વર્તમાન સમયના દીકરા દીકરીઓ છે. આ સ્થાનુ એટલે વર્તમાન સમયમાં કોલેજમાં ભણનારા છોકરા છોકરીઓ છે. આ સ્થાનુ એટલે વર્તમાન સમયની અંદરમાં વિદેશોમાં કે આપણા દેશની અંદરમાં એજ્યુકેશનના હબની અંદરમાં જઈને ભણનારા દીકરા દીકરીઓ છે. અને ત્યાં એનો આવો ગેરલાભ ઉઠાવવા માટે, એનો આવો ફાયદો ઉઠાવવા માટે, દીકરીનું રૂપ અદ્ભુત હોય અને એના રૂપની પરાગને પીવા માટે, એના રૂપના મધુરૂપને પીવા માટે આવા કેટલાય લાલચુ કપટી ભ્રમરો આજુબાજુમાં મંડરાતા હોય છે. એના વખાણ કરે, તારીફ કરે, એની વાહવા કરે, દીકરી ખુશ થઈ જાય. જે તમારા રૂપના વખાણ કરે એ વ્યક્તિથી સાવધાન બની જવાનું. આ દીકરીને અનુભવ છે ને એ વખતે નથી સમજાતો. અને જ્યારે અટ્રેક્શન ખતમ થઈ જાય છે ત્યારે એક અનુભવની આંખ ખુલે છે. પણ એની પહેલા તો બહુ મોટું કેટલુંક નુકસાન થઈ ચૂકેલું હોય છે. એટલે અનુભવીની સલાહ માની લો તો બહુ સરસ વાત છે. પરંતુ એટલે એક હિન્દીનું મજાનું વાક્ય છે કે સુબહ કી ચાય और बड़ों की राय हमेशा लेनी चाहिए. सुबह की चाय और बड़ों की राय બહુ ફાયદાકારક હોય છે. તો બડાની રાય એટલે મોટી વ્યક્તિનો અનુભવ. મને મારા ગુરુનો અનુભવ કામ લાગે, મને મારું અટ્રેક્શન કામ ન લાગે. ગુરુ કે ભાઈ તમે અત્યારે ભાવુક ઉંમરના છો, દિલ ભોરું છે, તમારા હૃદયની અંદરમાં ઉર્મીઓ ઉછળતી હોય, તમારા હૃદયની અંદરમાં તમારા હૃદયના અરમાન આકાશ સુધી ઉછળતા હોય, તમારા હૃદયની અંદરમાં સ્પંદનો પેદા થતા હોય. અમે સમજીએ આ ઉંમર છે, ટીનેજ ઉંમર છે. પરંતુ આમાં જ ખરું સાચવવાનું છે. જો ટીનેજ ઉંમરની અંદરમાં દરેક અટ્રેક્શન અનુભવમાંથી જો પસાર થઈને આગળ વધતું હોય તો ક્યારે પણ નુકસાનકારક નથી બનતું. આ મારી વાત આજના દીકરા દીકરીઓને ખાસ કરીને પહોંચાડજો, પ્રેમથી પહોંચાડજો કે બેટા એક આપણા જ મહાત્મા જો તમારા માટે પ્રેમથી તમને એક સંદેશો મોકલાવે છે કે બેટા આટલું સમજી જાઓ. જે હજી કોલેજના પગથિયા નવા નવા ચડી છે, કોલેજના પગથિયે જેને પહેલો પગરણ માંડ્યું છે, પહેલો પગ મૂકેલો છે, એ દીકરીઓએ ખાસ સાવધાન બનવા જેવું છે. 3-4 વર્ષ કોલેજની અંદરમાં ગુજાર્યા પછી કોઈ દીકરી કે દીકરાને એટલો તો અનુભવ થઈ ચૂકેલો હોય છે કે કોનાથી કેટલા નિકટ જવું, કોનાથી કેટલા નજીક રહેવું, કેટલા દૂર રહેવું. કદાચ એકાદ ઠોકર ખાધેલી હોય, એકાદ કોઈક એવો કડવો અનુભવ થયા પછી આંખ ખુલી જાય છે. પરંતુ જેની આંખ નથી જ ખુલતી, અનુભવની આંખ નથી મળતી, તો એને કોકની અનુભવની આંખનો સહારો લેવો પડે. પોતાના મોબાઈલમાં નેટપેક પતી ગયું છે તો કોઈકનું વાઈફાઈ કનેક્શન લઈ લેવાનું. એમ પોતાનો અનુભવ ખતમ થઈ ગયો છે તો કોકના અનુભવનું વાઈફાઈ કનેક્શન લઈ અને તમે તમારા જીવનના મોબાઈલને ચલાવી શકો છો. અને આ સ્થાનું સમજવા તૈયાર નથી, કારણ કે દરેક સમયમાં આવા સ્થાનુઓ હોય છે. દરેક સમયની અંદરમાં આવા સ્થાનુ જેવા વ્યક્તિત્વો હોય છે જે એટલા બધા ભોરા,
એટલા બધા નિષ્કપટી, એટલા બધા હોય છે કે જે સામી વ્યક્તિ ખરાબ છે એવું માની પણ નથી શકતા. ચલો કોકનું ખરાબ કરવાનું તો દૂર રહ્યું, પણ મારું કોઈ ખરાબ કરી શકે છે એટલા બધા ભોરા હૃદયના છે. એની આંખો એટલી બધી સરળ હોય ને કે એને કોઈનું કપટ દેખાઈ જ ન શકે. એને એમ લાગે બધા સારા જ છે, બધા સરળ જ છે. પણ વાસ્તવિકતા અલગ છે અને ભાવુકતા અલગ છે. જિંદગી જેવી છે તો કેટલીક કડવી વાસ્તવિકતાને જીવનમાં રાખવી જ પડે, એ સિવાય ચાલી ન શકે. હવે સ્થાનુની મિત્રાચારી નગરના લોકોના આશ્ચર્ય સાથે વધી. એક જંગલની અંદરમાં રહેલો હાથી અને એની મિત્રાચારી એક શિયાળ સાથે થાય, લોકોને કેવું આશ્ચર્ય થાય. બસ એવું આશ્ચર્ય થતું હતું. છતાં પણ જોડી ચાલતી ગઈ, જોડી આગળને આગળ વધતી ગઈ, આગળને આગળ નીકળતી ગઈ. પોતે નિર્મલ ભૂલપણથી દુર્જનને હૃદય અર્પણ કરી દે છે અને એ દુર્જન રૂપી મહાવૃક્ષની ટોચ ઉપરથી એને એવો નીચે ફેંકી દે છે ને ત્યારે એને આંખ ખુલે છે કે ભાઈ ખરેખર લોકો કહેતા હતા વાત સાચી હતી. પણ હજી સ્થાનુને આ અનુભવ થશે આગળ. દરેક સ્થાનુને આવા એકાદ માયાદિત્ય ભટકાતા હોય છે. માયાદિત્ય એટલે આજના વર્તમાન સમયના છેલ બટાઉ કેટલીક વ્યક્તિઓ, સ્વાર્થી, લોભી, કપટી, માયાવી, દંભી, કોઈ પણ નામના સ્વરૂપમાં હોય, સંબંધના કોઈ પણ સ્વરૂપની અંદરમાં હોય, આવા માયાદિત્યો આ વિશ્વની અંદરમાં કોઈ ઓછા નથી, ઠેર ઠેર વસેલા છે. દરેક ગલીમાં, દરેક બિલ્ડિંગમાં, દરેક મોહલ્લામાં, દરેક સોસાયટીમાં, દરેક ઘરમાં, હર જગ્યાએ આવા માયાદિત્ય મોજૂદ છે. અને એને આવા ભોરા સ્થાનુઓ મળી પણ ચૂકેલા હોય છે. અને સ્થાનુની સરળતા અને માયાદિત્યની કપટતાથી નિરંતર પ્રીતિ વધતી ચાલી. સ્થાનુ એમ વિચારે છે કેટલો મને હૃદયનો સારો મને મિત્ર મળ્યો છે, કેટલી બધી પ્રેમાળ વાતો કરે છે. અને માયાદિત્ય વિચારે છે કે આવું ભોરો માણસ આપણને સારો સમજી જ નથી શકતો, એને નીચવો હોય તો નીચોવી લેવાય, એને જેટલો કષ્ટ કાઢવો એટલો કાઢી લેવાય. અને એમાં એક દિવસ સ્થાનુએ વાત કાઢી કે દોસ્ત, આપણે આપણો વિકાસ નથી કરવો, આપણે આગળ નથી વધવું, આપણે ક્યાં સુધી આ નાના ગામમાં ગરીબ બનીને પડ્યા રહીશું? ભાઈ તારી વાત તો બરોબર છે, શું કરવું જોઈએ? તો આપણે છે ને કંઈક જવું જોઈએ, આપણે પુરુષાર્થ કરવો જોઈએ, આપણે આપણા ભાગ્યને અજમાવવું જોઈએ, આપણે કંઈક બિઝનેસ વગેરે કરવો જોઈએ, ધંધો કરવો જોઈએ, ધનોપાર્જન કરવો જોઈએ. કારણ કે ધન નથી કમાતા ને ત્યાં સુધીમાં આપણી દુનિયામાં કોઈ કિંમત પણ નથી કરતું. અરે ધર્મ, અર્થ અને કામ આ ત્રણ મુખ્ય પુરુષાર્થ બતાવેલા છે. સ્થાનુ તો ભણેલો હતો, સમજદાર હતો, અને એ માયાદિત્યને કહે છે કે ધર્મ, અર્થ, કામ આ ત્રણ પુરુષાર્થમાંથી એક પણ જેની પાસે નથી એ જીવ જળ સમાન છે, એની આ સમાજમાં કોઈ કિંમત પણ નથી હોતી. તો આપણી પાસે તો ત્રણમાંથી એક પણ નથી. અને અર્થ પુરુષાર્થ હશે તો ધર્મ અને કામ આપણે એનું સેવન પણ કરી શકીશું. તો દોસ્ત આપણે કંઈક કરવું જોઈએ, અર્થોપાર્જન કરવું જોઈએ. આ સાંભળ્યું ને એટલે માયાદિત્ય કે હા બરોબર છે, આપણે તૈયાર. આપણે છે ને એક કામ કરીએ, બાજુમાં જે મોટું નગર છે ને વારાણસી નગર, ત્યાં પહોંચી જઈએ અને ત્યાં જઈને જુગાર રમીશું, ખાતર પાડીશું, ચોરી કરીશું, કોકના ઘરના તારા તોડીશું, મુસાફરોને લૂંટી લઈશું, કૂડ કપડ કરી લઈશું, અને લોકોને ઠગી લઈશું, અને એવા બધા દાવ પેચ ખેલીશું ને એટલે આમ ચૂટકીમાં પૈસા આવી જાય. દોસ્ત સીધી રીતે પૈસા કમાવા જઈએ તો વર્ષોના વર્ષો નીકળી જાય. આવા બધા જઈને થોડાક કરી દઈશું. મોટું વારાણસી નગર છે, મળી જવાના આવા 2-4-15 વ્યક્તિઓ, અને એ લોકોને ઠગીને કંઈક કરીને પૈસા કમાવી દઈશું. બસ બોલ, આપણે જઈએ છીએ ને, તૈયાર છીએ. સ્થાનુએ જે આ વાત સાંભળીને એની આંખો લાલ થઈ ગઈ. શું બોલ્યો દોસ્ત? ફરી વખત બોલતો. તે શું કીધું? તારા તોડીશું, કોઈના ઘરે ખાતર પાડીશું, કોઈને ઠગીશું, કોઈની ચીટિંગ કરીશું, મુસાફર લૂંટીશું. શરમ નથી આવતી આવું બોલતા તને? રૂપિયા આવી રીતે કમાવાના હોય, આવી રીતે કોઈનું જિંદગી બગાડીને કમાવાના હોય. સ્થાનુની લાલ આંખ, પહેલી વાર એનો ચહેરો તમતમી ઉઠ્યો. કારણ કે હૃદયનો ભોરો છે. કોઈને ઠગવાનો વિચારતો નહીં, પોતે ઠગાઈ રહેલો છે એ વિચાર જેને નથી આવતો એ વ્યક્તિ કોઈને ઠગવાનો વિચાર કરી શકે. અને જ્યાં જોયું ને માયાદિત્યએ કે ભાઈ આ દોસ્ત મારી નબળી કરી પડી નાખશે, સીધા એના 2 ખભા પકડીને જોજો નકલી હાસ્ય. અરે દોસ્ત તું તો યાર બુરા માન ગયા યાર, મેં તો મજાક કરતા હતા. આવું થોડું હોય, આપણે તો પૈસા સારી રીતે જ કમાવાના હોય. આ તો એક મજાક કરતો હતો યાર, તું મજાકને મજાકની અંદરમાં લેને. આ મજાક નથી, હકીકતમાં હતો. એનું અંદરનું સ્વરૂપ આ જ હતું.
એની અંદરની ભાવના આ જ હતી કે કોણ સીધી રીતે પૈસા કમાવા જાય, કોઈના ખિસ્સા કાપી દેવાના, કોઈના ઘરે ધાડ પાડી દેવાની, કોઈના એટીએમના કાર્ડ લઈ લેવાના, કોઈનો એનો જીએસટી નંબર લઈ લેવાનો, કોઈનો ફલાણું લઈ લેવાનું, કોઈના બેંકના એકાઉન્ટ નંબર આપણી હાથમાં આવી જાય. જો આજે પાર વગર રીતે માણસો ઠગાય છે અને ખરેખર લૂંટાઈ જાય છે, પાર વગરના રીતે. કોઈ પણ રીતે તમારો કોઈ નંબર, કોઈ તમારું બેંક એકાઉન્ટનો નંબર કે કાંઈ પણ કરીને એની પાસે 1000 રસ્તા છે. આવા માયાદિત્યો આ દુનિયામાં ઓછા નથી. સ્થાનું તો ગરમ થઈ ગયો, ગુસ્સે થઈ ગયો. દોસ્ત, આવી રીતે પૈસા કમાવાના, આ પૈસા કમાવાની રીત છે. આપણે આ માનવની કર્તવ્ય છે. આવું કરી શકાય? શરમ નથી આવતી? આવી રીતે મારી સાથે વાતચીત નહીં કરવાની, આવી મજાક પણ મારે નહીં જોઈએ. ઓલો સમજી ગયો, અરે દોસ્ત મજાક કરું છું યાર, બોલ તું કે પ્રમાણે કરીશું. અને સ્થાનુએ એ વખતે ચેતી જવા જેવું હતું. ભાઈ, લોકો તો કહેતા હતા કે માણસ આવો જ છે, પણ એને પાછળથી જે રીતે રંગ બદલ્યો ને, તમને કહું, માયાવી પુરુષો રંગ બદલવામાં એટલા ઉસ્તાદ હોય છે, એટલા ઓલિમ્પિક ચેમ્પિયન હોય છે કે સામેનો ભોળો વ્યક્તિ સમજી પણ નથી શકતો કે આની અસલિયત શું રહેલી છે, આ અસલ વ્યક્તિ શું છે એ સમજી પણ નથી શકતો. અને જે રીતે ને દાવ બદલ્યો ને, અરે હોય, આપણે તો જે શાસ્ત્રોક્ત જે છે ને બિઝનેસ કરવાના જે નિયમ, આપણે એનાથી જ કરવાનું. આ તો એક મજાક કરી દોસ્ત, મજાક કરી, મજાક નથી, એ આવું જ કરવા તૈયાર હતો. સ્થાનુએ સાથ આપ્યો તો આ જ કરવાના હતા. આ તો સ્થાનુની સજ્જનતાને જોયા પછી લાગ્યું કે આ ભોરો મિત્ર છે, એનો સાથ ગુમાવવો જરૂરી નથી. ગુમાવીશ તો મને કોઈ આમ તો મને કોઈ મિત્ર બનવાનો છે જ નહીં. આ જ ભોરો છે કે જે મારો મિત્ર બની શકે એમ છે, તો આનો પણ મને ફાયદો નહીં મળે. એટલે આખો રંગ બદલી નાખ્યો, આખી દેદાર બદલી નાખ્યા. બસ આ દેદારને જે પારખી શકે છે ને એ જ બચી શકે છે, વરના તો જિંદગીમાં ગયા કામથી ખતમ થઈ ચૂકવાના છે. બસ આવા રંગ પલટું માણસો, આવા રંગ બદલતા માણસો, આવા અલગ અલગ રંગોની અંદરમાં બદલાઈ જતા માણસો, એનાથી સાવધાન રહેવાનું છે. આપણે રંગ બદલવાનો નથી, આપણે રંગાઈ પણ નથી જવાનું. અને આવા રંગ પલટું માણસો હોય એનાથી સાવધાન બનીને દૂર ચાલી જવાનું છે. જે જાણી શકે છે એ જાણી શકે છે. સ્થાનું હજી પણ ન સમજી શક્યો. અહીંયાથી અટકી ગયો હોત તો પાછળની મોટી હોનારતમાંથી બચી ગયા હોત. ધર્મનંદન સુરીશ્વરજી મહારાજ આ કથા પુરંદર દત્ત રાજા વાસવ મંત્રીને સમજાવે છે. અને આ કથા કુવલયચંદ્ર કુંવરને સાગર દત્ત મુનિવર એ જંગલની અંદરમાં બતાવે છે કે કુંવર, તમને કેમ અહીંયા ખેંચી લાવવામાં આવ્યા, અશ્વ દ્વારા તમારું અપહરણ કેમ કરવાની અંદરમાં આવ્યું. બસ એ કથા ત્યાં સંભળાય છે. અને એ કથાને આપણે સાંભળી રહેલા છીએ. કદાચ આ કથા સાંભળતા સાંભળતા વ્યક્તિઓને થશે, ગુરુદેવ સાચી વાત છે, અમે પણ આવા ઠગાયા છીએ. અમને પણ આવા કોઈ કોલેજના સમયમાં, સ્કૂલના સમયમાં, ટ્યુશનના સમયમાં, સંબંધોના ક્ષેત્રમાં, આર્થિક જગતમાં, પારિવારિક જગતમાં, વ્યવહારિક જગતમાં અમે પણ આવા કોઈક માયાદિત્ય અમને ભડકાઈ ગયેલા હતા. અને અમારી સાથે પણ આવા ચીટિંગ અને ધોખાબાજી થયેલા હતા. કેટલી યુવા દીકરીઓ આવા માયાદિત્યના કારણે ઠગાઈ છે, લૂંટાઈ છે અને પીખાઈ ગયેલી છે. આવા કેટલા યુવકો આવા માયાદિત્યના કારણે ડ્રગ્સના ચક્કરમાં, શરાબના ચક્કરમાં, સિગરેટના ચક્કરમાં અને વ્યસનોના ચક્કરની અંદરમાં ઘૂસી ગયેલા છે. અને આવા માયાદિત્યને જો નહીં જાણી શકે તો સ્થાનુની બરબાદી નિશ્ચિત છે. અને આવા સ્થાનુઓ પણ ઓછા નથી, તો આવા માયાદિત્યો પણ દુનિયાની અંદરમાં ઓછા તો નથી જ. અને જ્યારે આ રંગ પલટી નાખ્યો ને, ભાઈ હું તો મજાક કરતો હતો, ચિંતા મત કરે યાર, તું આટલું બધું ખોટું નહીં માની લે, તું કે આપણે કરવા તૈયાર છે. બસ તું છે ને, એટલે તું મને કે આપણે કરવાનું. સ્થાનું કે જો સાંભળ, અર્થોપાર્જનના છે ને કેટલાક નિયમો છે. ગુરુકુલમાં હું ભણેલો છું, તને શું ખબર પડે? તું તો ભણ્યો નથી ગુરુકુલની અંદરમાં, તું તો રખડી ખાધેલો છે. જો અર્થોપાર્જનના નિયમ બતાવ્યા છે, યા દેશાવર ગમન કરવાનું, યા મિત્ર અને ભાગીદારીમાં ધંધો શરૂ કરવાનો, અથવા તો કોઈ રાજ સેવા શરૂ કરવાની, અથવા તો માન અપમાનની અંદરમાં કુશલપણું પ્રાપ્ત કરવું પડે, અથવા તો આપણે ધાતુવાર શીખવું પડે, સોના ચાંદી કેવી રીતે બનાવવા, સોના ચાંદીની ખદાન ક્યાં હોય આ શીખવું પડે, સુવર્ણ સિદ્ધિના પ્રયોગો શીખવા પડે, કોઈ મંત્ર વગેરે શીખવા પડે, કોઈ દેવતાઓને આહ્વાન કરવું પડે જંગલોની અંદરમાં જઈને, સમુદ્ર તરણ એટલે સમુદ્ર પાર જવું પડે, પર્વતો, ખાણ
આ બધા ખોદાવા પડે, અલગ અલગ વેપારો કરવા પડે, અલગ દેશોની અંદરમાં જઈ અને તે દેશના બિઝનેસ અને વેપાર કરવો પડે. દોસ્ત, આ બધું કરશું ને તો જ આપણને મળવાનું છે. આ બધા શાસ્ત્રોક્ત રૂપિયા કમાવાના છે. પણ આપણે વિચાર્યું છે કે આપણે એક કામ કરીએ, વેપારી બની અને વિદેશની અંદરમાં જઈએ, વારાણસી નગરી નહીં, દૂરના દેશોની અંદરમાં જઈએ અને ત્યાં જઈને આપણે આપણું ભાગ્ય અજમાવીશું. ત્યાં જઈને આપણે આપણી શક્તિનો પ્રયોગ કરીશું અને આપણે સારા છીએ, ઈશ્વરની કૃપા થશે, માતા પિતાના મંગલ આશીર્વાદ હશે તો આપણને પણ કંઈક થવાનું છે. બસ હવે બંને જણા જવા માટે નીકળે છે. નક્કી કર્યું છે. સ્થાનુએ જેટલા અલગ રીતે પૈસા કમાવાના જે રસ્તા બતાવ્યા એ રીતે કરે નીકળે છે. શું કથા આગળ વળાંક લે છે, આવા માયાદિત્યોથી કેવી રીતે ચેતવાનું, કેવી રીતે બચવાનું, આવા સ્થાનોએ કેવી રીતે સાવધાન બનવાનું, એ કથા આપણને શીખવાડે છે. જે રીતે લોકોનો રિસ્પોન્સ મળે છે વિહાર ધામ માટે, ખૂબ દિલ ગદગદ છે. પાક્કો વિશ્વાસ રાખજો કે એવા મજાના વિહાર ધામો બનાવવા છે, એવા સમણી ભગવંતોને વિશ્રામ ધામ બનાવવા છે અને જ્યાં નથી ત્યાં બનાવવા છે. ત્યાં તો કોઈ જરૂર જ નથી, પણ જ્યાં નથી સર્વે પણ ચાલે છે. એક વખત મહિનાભરની અંદરમાં જેટલી રકમ આવી જશે અને પછી આગળ ઉપર જે પણ પગલું લેવાશે, જે પણ સ્ટેપ લેવાશે, જ્યાં પણ નક્કી થશે, હું તમને દરેક માહિતી આ માધ્યમ દ્વારા આપતો જઈશ અને તમને પણ ઇન્ફોર્મ કરતો જઈશ કે આ જગ્યાની અંદરમાં આ વસ્તુઓનો ઉપયોગ થતો ગયો, તમારા રકમનો આવો સદુપયોગ કરતા ગયા. તમને એટલો બધો આનંદ થશે કે અમારો રૂપિયો કેવો સારા માર્ગે વપરાયો, કેટલો અદ્ભુત લાભ મને મળ્યો. આપણે અલગ મહોત્સવની અંદરમાં આ વખતે જન્મદિવસને પામી અને વિહારધામ ઉત્સવ મંડાયેલો છે. એની ઇમેજ બધું તમારી પાસે આવી ગયું છે. બસ જે પણ ભાવના થાય, જે પણ તમારી અંદરની ઈચ્છા હોય એ પ્રમાણે આગળ વધી શકો છો. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.